હું એક શૂન્ય છું. મને જો કોઈ પોતાના જીવનમાં આગળ રાખે તો એના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. પરંતુ જો હું કોઈની પાછળ લાગી જાઉં તો એનું મૂલ્ય વધી જાય છે. એટલે કે એકની પાછળ લાગું તો એ 10 થઈ જાય છે, પણ હું એકની આગળ લાગું તો એ એક જ રહે છે. મને જો કોઈ પોતાના જીવનમાં ઉમેરે કે પછી બાદ કરે તો એના જીવનમાં કોઈ ફરક પડતો નથી. એટલે કે એકમાં જો હું શૂન્ય ઉમેરું કે પછી શૂન્ય બાદ કરું તો એ જવાબ એકનો એક જ રહે છે. મારા માથા પર ગમે તેટલી મોટી સંખ્યા કેમ ના આવી જાય, મને કોઈ ફરક પડતો નથી. પરંતુ જો હું કોઈ પણ મોટી સંખ્યાના માથા પર ચડી જાઉં તો એનો બચારો એકલો પડી જાય છે, એનું મૂલ્ય એક જ થઈ જાય છે. મતલબ કોઈ બી સંખ્યાની ઉપર જો 0 મૂકીએ તો એનો જવાબ હંમેશા એક જ આવે, પણ 0ની ઉપર ગમે તેટલી સંખ્યા મૂકીએ એનો જવાબ 0 જ રહે છે. હું મારી તાકાતની શું વાત કરું, મારી સાથે ગમે તેટલો મોટો સંખ્યા કેમ ના આવે, જો મારી સાથે તે લડે તો એનું મૂલ્ય હું શૂન્ય કરી નાખું છું. અથવા જે મને ભાગવાની કોશિશ કરે એ પણ આખરે શૂન્ય જ થઈ જાય છે. જો હું કોઈ પણ સંખ્યાની ભાગું તો એ બચારાનું અસ્તિત્વ જ રહેતું નથી. એ સંખ્યા અવ્યાખ્યાયિત થઈ જાય છે. મતલબ કે કોઈ પણ સંખ્યાના છેદમાં જો શૂન્ય આવે તો એ હંમેશા અવ્યાખ્યાયિત થાય છે. એ કોઈ દિવસ વ્યાખ્યાયિત થયું જ નથી. મિત્રો, આ હતી શૂન્ય વિશેની બેઝિક ગુણધર્મની માહિતી. જો તમને આ વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ. આભાર. જય શ્રી કૃષ્ણ.